અને વિદ્વાનો બધા બીએસ સાઈડ તો માવતર ઠેકાણે છે એમને સાંભળવાનો એક ભીતરી જુદો અનુભવ હોય છે. એવા અર્જુનદેવસિંહ ચારણ બહુ ચારણની દીપમાં ઊંડી વાતો કરી. કારણ કે દરિયો માથા પછાડે આડોડોડોડો કરતા બધા હિલવા લેતા હોય પણ દરિયા કાંઠે કોઈ મોતી નથી મળ્યો એના માટે મરજીમાંથી ડૂબકી મારવી પડે તો મોતી મળે. એમ મોતી જેવી વાતો કરી બાપુ કાકા અને જાદવ સાહેબ જામકને બોલાવ્યો એટલે કરી કે ધુબા જા સાહેબ તો દરિયા જેવા તો ઊંડા નાગર પણ ઊંડા દરિયા જેવા સમય ઘા કરી દે મોતી. અમારે મોદી સાવ ઓછો મળે લાગે તો કોઈ સુધ મળતા બેઠા બેઠા એવું નથી. બાબલુભાઈ ની વાત થવા દીજો બા. અમે ગારિયા પીડાવી બધું આ તમારી ઓડિયન્સ તો ક્યારેક આવે જાદવ સાહેબ ભેળા કરી દીધા એ સારું પણ એને ઈચ્છા કરી એટલા શસ્ત્રે નથી. હવે આપણે વાતમાં આવી ઘણી આનંદની વાત કે વિજ્ઞાન ગજવીને કીધું કાઠી દરબાર ગીડા હાંગણા કાઠી ઘનશ્યામભાઈ કાઠી શાખા પ્રશાખામાં ગીડા કાઠીમાં આવે આ શેરનાથ બાબુ ગીડા છે કે વિજ્ઞાન ગજવીના પાલિયા અપાર પાલિયા પરિવાર કે બા મહેમાન આવ્યા છે લેતા આવો આપણે આનંદ કરી મોજ કરીએ તો અહીંયા તો દુઓ કીધો કે મામા કાઠી દરબારને નાયરું નમે મામા કહીએ કે મામા દીએ કરવી દાડીયું રાઈતે દગડવા રોજ આ ગજવી કે ગીડાને આમાં માણવી ક્યારે બોલ ને ચાણ સાહિત્ય વીર સાહેબે પહાડોને પરણાવવાની મોજ જો તો ખરા. કાંઈ એના ઘરે સંતાન નહીં તો પહાડોના લગ્ન કરીને ઉત્સવ ઉજવે ને એને જ માણા કહેવાય. કાંઈ હરખ તો આવે ને મોત તો આવી જોઈએ ને કેટલાને હરખ જ ન હોય. કરોડપતિ અબજોપતિ હોય ને તો એડી પીક એવું જ મોટું હોય. આપણે ક્યારેક કોઈ હિલોળ આવે કે નહીં હિલોળ જ ન આવે. લાખ વાત કરો તો આમ ન કરે. આપણે હાસી વાત કે મોકાળામાંથી ગયા ખરા બપોર હોય અનુકૂળતા ખરા બપોર હોય ધોમ તાપ પડતો હોય લીલોતરું નાળી રૂપેથી હેઠું પડે હમ 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 સામ કરતા પાણી બળી જાય અને એમાં એવા તાપમાં ભરતદાનભાઈ એસી ગાડી વાળો નીકળે 2 કલાક એમ લડતો કે ઝાડવું ન હોય તડકે દીપા હોય ને એમાં કોઈ વાહન નીકળે એસી ગાડી લઈ અને 20 કિલોમીટર જાવ બેહાડી લે ત્યાં ઉતરે પછી આપણે એટલું તો કેવું જોઈએ ને કે ભાઈ તમને મળ્યા આભારો મારો બાપ બહુ તડકો હોય કે જાણવું નહીં. હું 2 કલાકથી હેરાન થતો હતો મારે ભાઈબાના ઘરે જાવ તો મામાના ઘરે આમ એટલું કરું તો એટલે હાઈસ્કારો થાય. આ તો બાણું ખોલી બાણું બંધ કરવાનું ને રોજ ઉપડે એમ જાય એટલે આભાર તો કીધું બાણું તો બંધ કરતો જા એટલે આપણે કઈ આમ લાંબુ એટલો માણા આ બિચારાનો. કારણ કે હૃદય પોળું બને ને એટલે માણસનું મૃત્યુ થાય પણ હૃદય વિશાળ બને ને એટલે આપણા અંદર છુપાયેલા અવગુણોનો મોત થાય. આપણા હૃદય પોળા છે આપણો વિશાળ નો સાહિત્ય જીવનની કેડી છે. જાદવ સાહેબે મને ફોન કર્યો મેં રાવીશ બાપ હવે સાંભળજો 2-3 નાની શ્રાવણ મહિનો છે. શ્રવણ મહિનો સાંભળવાનો મહિનો. શ્રાવણ મહિના કેટલાય ગયા શ્રીવાની જેનોમાં કહે છે શ્રાવક આ શ્રાવણ શ્રવવું જોવું પાણીયાને બે દીકરો ગોળો લઈ આવે ને ભગવતી અંદર હાથ ફેરે વિસરે ગોળાને નવરાવે ને બાળકને નવરાવે ને ગોળા નવરાવે અને પછી પાણીયારે મૂકે પછી એ ગોળો જવતો થાય એ ગોળો શ્રવતો થાય એ જવે એટલે પાણીમાં આમ હાથ મૂકે ગોળા માથે એટલે એનો હાથ ભીનો થઈ જાય એટલે સમજો કે આ ગોળો ઠરતો હોય છે જે જવે એ ઠરે. શ્રવવું આપણી કોઈ આંખે ભગવાન ક્યાં જ મળે કોઈથી રોયો નથી આંખ જ કોરી છે એમાંથી ક્યાં મળે મારો બાપ. એમ જે જવતો થાય શ્રવતો થાય અને એ જે ઠરે પોતે ઠરે ને બીજાને ઠારે અને જેથી માણસ જવતો શ્રવતો બંધ થઈ જાય ને
આ શ્રાવણ મહિનો જે સ્રવ તો બંધ થઈ જાય ને, આ શ્રાવણ બંધ થઈ જાય ને, ભીતરનો હૈયાનો શ્રાવણ બંધ થઈ જાય ને, પછી બેન દીકરી ગોળો પાણી આને ન નાખે, ઉતારે હેઠો, પછી મોઢામાં સૂનો ખડી ભરી મૂકે ફળિયામાં. પછી અમારે ખબર છે અમે બેઉના ડોબાના શીંગડે પછી ફૂટી જાય, લ્યો પૂરું એમ આપણે કોકના શીંગડે ફૂટી જાય એના પેલા પાણી આને સ્રવી જાવું, જવી જાવું. અને બહુ મોટી વાત છે, કુંભારની ઘણી વાતો યાદ આવે છે, કેટલી વાતો, પણ નાના બે ત્રણ મુદ્દા આપી તો દોહાની વાત કરી, વીએસ સાહેબે બહુ સારી વાત કરી, બધા વિદ્વાનો છે. પણ પાલસુભા પાલિયાને જેમ કીધું, મેઘાણીભાઈ ગયા, પાલસુભાઈ દોહો કીધો કે હક છે ને પાલસુભા, હક છે ને. હવે તો અહીંયા સંબંધી લઈ ગયા છે, હક સી ખબર નથી, કારણ કે હક તો બિચારો કેમ ને મને શાંતિભાઈ શાંતિ લેવા પણ ઉભો કરે તને હાલો. માણા બીજો બધું ખાય, માણા બધું ખાય પણ હારો ખાય. વીરા મારા પોરો ગાને બલવારી, એ મારા બાપ ઘડી ગયામો લે હા ખા. હવે જોજો હવે ઈ માણાને હાથ નથી ખાતો, પોરો નથી ખાતો, હાલ્યો જ જાય છે. હું શું વાત કરતો હતો, હું ભૂલી જાઉં. હા, મેઘાણીભાઈ પાલવરભાઈ મેળ્યા કે હક છે ને, તો પાલવરભાઈ દુઃખ કીધો કે મેઘાણી બાપ બે ત્રણ વિહું બરડવાનો હો બોહો હાંધા, આમાં માય બોલાણ માધા, આમાં હા ક્યાંની હાંભળા. આવો ભણવાના જો બે ત્રણ વિહું એટલે પાંચ વિહું એ હો થાય, અને હો બોહો તો કેટલા થાય, ત્રણ હો. ફોન બોહો હાંધા અંદર નકુસા છે, હાંધા છે, કાંડાના હાથ ને આના બાર ને ખબર નહીં વા કેટલા ગણતા પેલા, એટલે નકરા હાંધા આ શરીરમાં. અને માય પોલાણ માધા, અંદર બધું પોલું, આમાં હા ક્યાં રહી હાંભળા. હે ભગવાન, આમાં હા ક્યાં સોચ્યું છે મારા. અને એક દો જો ગંગા સતી કે ભાનભાઈ માં ભાનભાઈ કે હમણાં વીએસ સાહેબ પાન ગંગા સતી માં મારા અદભુત બોલ્યા, તમે આ બેડા પટિયાર સાહેબ ને બધા અદભુત ધારા છે, એમાં અચાનક અંધારા થાય. પાલુભાઈ દુહો કીધો કે અંધારાનો એકલો ગાય અહીરો ગાય. અસુરો અહુરો એટલે સમજ્યા આંગળી શું, અહુરો એટલે શું? આ ગામની ભાષા છે. બપોરે 1-1:30 થઈ જાય, પછી 3 ના ગાળા લગી કોઈના ઘરે ન જવાય, અને હાથ ખાવા દેવાય. ફોને ન કરાય બપોરે, જોતા જ નથી મારા બોલો. પણ ક્યાં છે જાદવ સાહેબ હાજર જ નથી મારા. અનુભાઈ હાજર હોય તો શું, આ તો બેહોશમાં જ આટા મારે. પંડ્યા સાહેબ ડેપ્યુટી કલેક્ટર છે સાહેબ, જુનાગઢ ભેગા થયા મારે. મને કે અનુભા તમને ખબર છે ભાઈ શું અસ્વસ્થતામાં છે ને જુનાગઢ છે મને. એટલે મેં કીધું ઈ અસ્વસ્થતામાં હોય કે મને ખબર નથી, પણ તમે ગાડી લઈને આવો છો જાઓ છો ને, હજારો અસ્વસ્થ છે ને બધા અસ્વસ્થતામાં છે. અસ્વસ્થતામાં એટલે જે અસ્વસ્થ છે, અને આમે અસ્વસ્થતામાં રીતમાં અભ્યાસ કરો તો અસ્વસ્થતામાં અસ્વસ્થ જ છે, એટલે જેવા કામ કરી જાય. ગુરુ દ્રોણનો દીકરો હે અરે બાળક માટે તરવાડ હલાવી તો અસ્વસ્થ હોય ઈ હલાવે, બાકી બાળક માટે તરત થોડી હાલે. અને બ્રહ્માંડ તક સુભાદ્રના કોખ લગી થોડો અસ્વસ્થતામાં મોકલે, બાળકના કોખ લગી એ તો બધો એટલે અસ્વસ્થ. એટલે જાઓ જુનાગઢ અસ્વસ્થતામાં ન ગોતવો, અમારે મારા બાપ હાજર નથી. આ કોણ બોલે, કોણ સાંભળે, કોણ હાને નાગનારી. અનુભા કેટલી બોલે છે, અનુભા કેટલી સાંભળે છે. આમાં બોલે અનુભા છે, સાંભળી અનુભા છે. હજી આપણે આપણા પાસે નથી પહોંચ્યા, વિશ્વાસ પહોંચ્યા છે. ક્યાં પહોંચ્યા છે, ક્યાં પહોંચ્યા? મંગળ માટે પહોંચ્યા, પણ પોતાનો હાથ પીડ્યો, પોતાનો પગ અગ્નિ પીડ્યો. આ હમણાં હળગી સાહેબ હાજર. સાહેબ એક હું કહું, મેં ધૂણો ચેતન કર્યો છે અણિન્દ્રા ગામમાં, અને આખી મને નીંદર જ વહી ગઈ સાહેબ. જાહેર નીંદર જ નથી. કોઈ મારે 6 મહિના મારે દે નીંદર નથી. ગુરુ કૃપા મને હાજર નથી સાહેબ. આ ફાઇનલ વાત છે. ઇન્દ્રિયોમય જીવન છે મારાનું. પોતા
એ પોતાના હાથ કઈ નાડી આલી ખબર નથી, પોતાને સાહેબ સાતીથી જ હાલી કૂતરું ન એનો હાર નાપ્ય નથી ચોખ્ખો સાહેબ, શાંત નથી ભીતર એની ઉર્જા સાહેબ. અમારા ચારણ પરંપરા સાહેબ વાત કરતા ને મહાસૂત્ર છે અમારી ચારણોની જે પરંપરા છે, શેષ નાનો મહેશ દાડો, શેષ નાનો મહેશ દાડો અમે દોહું પકે ઉદળા, આખો યોગ શાસ્ત્ર અમારે એમાં. અને કમરથી અમર લગી પહોંચવી જ યાત્રા છે, બાકી જવાનું છે અમારાને. એટલે ખેર અવતારણ સાહિત્યની વાતો કરું તો અમારા સાહેબ પાલુ ભગત, આપણે પાલુ કાળીભાઈ પાલુ ભગત ભૂતા હતા ને, એમાં ખાટલો નાનો પગ એટલે નળા લગી બહાર નીકળ્યા, નળા લગી સમજો છો ને? એમાં કૂતરું નીકળું પૂછડાની આંટી મારી અને અડી ગયું પાલો પગના પગને. નિંદર ઉડી ગઈ છે, શું બીજું કઈ નથી નવી જોયું એટલે જોયું કૂતરું હતું. પછી નિંદર વહી ગયા, પીસું હવે વહી ગઈ જાગી ગયા, પછી આંટા માર્યા. પછી એમને છવૈયો લઈ ગયો, એ પાલું પોતાને જાતે સંબોધી કે જંગલ ડુંગર કંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવત ફૂલ સુગંધી હસી બિગસી ભમરા કમરા ગુંજારત ગાવત અને ગૌરી અવાજ મલાહક ગાજત અને કેસરી હુક પહાડ ગજાવત. આ બધું થાતું મને ડુંગરામાં, જંગલ ડુંગર કંદર મેં અને ઉથળે માને નદી ખા કરતી ઝરણા વહેતા ત્યાં નદીનો અવાજ એ કલરવ છે, એ નદી મને જગાડતી હતી, ઘોડાપુર નદીના જગાડતા હતા. જંગલ ડુંગર કંદર મેં સરિતા જલ સુંદર નાદ સુનાવત અને ફૂલ સુગંધી હસી બિગસી. એ સુગંધ ભાઈના ફૂલ ખીલી ગયા વગડાના, એને સુગંધ મને જગાડતી હતી. ફૂલ સુગંધી હસી બિગસી અને ભમરા કમરા જો ગુંજારત ગાવત. એ ભમરાના તુરિયા તો અવાજ આવતો તુઈ જાણે ડેગડી જેડી હોય એ મને જગાડતા હતા. પણ ગૌરી અવાજ મલાહક ગાજર વીજળીની ઉથમે માથે વીજળી ચોકડાટ નડ ગંડ વેલી નારબદ બાર ગુગન પર શ્યામલ ગટા મુક કરોડ મળક તમલત પિયસર ગાજદારી દિકામન ગટા થર ગન તામન ગરસ સહમન એ ધન ગન તામન હરસ સહમન સગન ઘુંગર સધરી અસ મદદ પહાડા ધર હુકલ બ્રહ્મણ વાળા બીદલી દામ બ્રહ્મણ વાળા બીદલી નડ છુમક રૂમજમ પાવ નેપુ લટક તલી અંબર લટે અટ હાસ ખડ ખડ તાળ ઘુંગડ જુગદ જુ કટે પડ જડાય ગમ લટે પટે છટે દૌડા અનગાત બદ જો મન કરી તા હસમત દ પહાડા તત હુકળ બ્રહ્મણ બળ બીદલી દા બ્રહ્મણ બળ. એ બીદલી દાર જગાડતી હતી, ગૌરી અવાજ મલાહક ગાજર અને કેસરી હુક પહાડ ગજાવત. હર ડર મને જગાડતી હતી. પણ હે વિધિ કાલ વિચિત્ર બડો અબ પાલુ કો સ્વાન કી પૂછ જગાવો. આ એ બહુ પાલો ભગત છે ને આમ સેવા નથી. પાલો ભગત હું પાલો ભગત બસમાં બહુ ફેર્યા. પછી જગ્યા જોઈ લે પાલો ભગત કોઈ ભાઈ લાચાર નહીં, કોઈ ભાઈ લેવાનો ભાવ ધરાય નહીં. 50 લાખ નું કહું કે બાબુ નહીં, પૈસાની જરૂર નથી કેમ કે પછી કામ ઉભા કાઢી ગયા પકડી જાય. એકા સીટ ખાલી થાય ને બાપુ તમે બીજા જો બાપુ બિહારી દો. બાપુ ભાઈ બીજો પૈસે ઉતરે એટલો જાદો છે. પછી હું કહું બાપુ અહીંયા અમારી યાદ આવી નહીં, અહીંયા બાજુમાં બેસવું પડશે કે પલ્લો લાંબો છે. આનંદ કર્યો, કવિતાની મોજ છે. પણ આ જે વાત છે દોહામાં એક ચારની એક જ દીકરી, બે માણા અને એમાં એ વાસણ સાહેબી ગીરમાં તો શું હોય મારા બાપ, અને એની મોજ હોય, એને પાસે મસ્તી હોય તો કરોડપતિ ભાઈ ન હોય, એ ભીતરી એને આનંદ હોય છે. તો એમાં દીકરી લગ્ન થયા હાલીને 2-3 ડુંગરા આગળ નેડું, 2-5 આમ 1.5-2 કિલોમીટર નેડું ને આવી જામ લઈ ગઈ દીકરી વહી ગઈ જામ. સાહેબ આ દુહો બહુ સારો જાય, હાલી જાય ધીરે ધીરે. આમ ગાડા અહીંયા કેડા હોય તો ઘોડામાં કડું ભાવ કેડાનું જાય ગયા એમાં ક્યાં, અને એમાં હાલી જાય જા. પછી દીકરી લમણા વાંચી જાય, એ કરિયાવર હાથમાં લીધે તો કરિયાવર ત્યાં કે ગાડા નો ભર્યા હોય એની બે શું કપડા આપ્યા હોય, ઓઢણી આપી હોય, ત્યાં આમ દીકરી લઈને હાલી જાય, જાણ હાલી જાય લમણી વાળતી જાય દીકરીઓ. આ ઘેરી ધીરે ધીરે ડુંગર ના હાથો ઉતરી ગઈ દીકરી. પછી
ચારણને આંખમાં ત્યાં નીકળી ગયા અને ધ્રુવ મુકાઈ ગયો. એટલે ચારણિયાણીએ ખંભે હાથ મૂક્યો અને શું ચારણ ની દુહો કહે છે, ઓહો ચારણ કે ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનનું માદળિયું. આ મારી દીકરી ખળખળિયું, દીકરી હૈયાનું ખળખળિયું છે મારો બાપ. ખળખળિયું ખોવાઈ ગયું જાણે મનનું માદળિયું. તો હવે ચારણ ગીરરાય કાંઈક ધારા ઉતરી જાય, મંદવાળું ઉડ્યું ગયું મારું. ગીરરાય કે ગળિયું જાણે વરી વાદળિયું ને આંખોમાં વાહુડા સિવાય કાંઈ નથી મારી. આ ગીરની આંખો ગળી ગઈ છે. મારી એક જ દીકરી હતી અને એના માને આ ઓથે એને આ ઠાકડો ઓગળી જતો હતો અને વાતો કરતી હતી. આ મારી દીકરી હારે રહી ગઈ. એ એટલે બધી દુહામાં ઘણા બધા છંદોમાં 10,000 મણ ગુલાબનો ઢગલો પીડ્યો ડુંગર જેવડો, એનો અર્ક કાઢો એટલે શીશીમાં સબાઈ જાય, એને અતર કહે છે. એમ મોટા આ પુસ્તકનો મેં અર્થ કર્યો. જાદવ છે પુસ્તક એટલે શું હોય? પુસ્તક એટલે શું? જબ તક પૂછ તબ તક જવાબ મિલેગા. પુસ્તક પૂછા કરે. જવાબ ગીતાજીને કેટલા પૂછ્યા? શંકરાચાર્યએ પૂછ્યું. કેટલા પૂછ્યું ગીતાજીને? ગીતાજીને પૂછ્યું નથી, શંકરાચાર્યએ પૂછ્યું. કેટલાય પૂછ્યું? હજી પૂછે, હજી રાસાબે પૂછે જ છે. આ બધા માણસો જાદવ સાહેબ, ઝા સાહેબ, બીએ સાહેબ બધા શિક્ષિત છે, ભીતરના વિકસિત છે, સનાતનમાં દીક્ષિત છે. બધા ઊંચા મેં તમને પહેલા જ કીધું, અમે જ્યાં બોલી છીએ આખો કલ્ચર લે. તમે કેમ દેખાતો નહોતા? કેરળ માં આવ્યો ને હમણાં. અમારી તો પૈસા લે ભાઈ, પૈસા નથી, વકીલ થઈ જાય મારવા પૈસા. અને પ્રોગ્રામની મોજે આવે પણ વકીલ થઈ જાય. અંદર રક્ષિત હતા. એટલે આ આનંદની વાત છે. પણ આ જાણ સાહિત્ય છે. એક દુહામાં એક રાણો અને બીજો, જેમ સાહેબે વાત કરી, આનંદ કર્માનંદ. કેટલાક કે ભાઈઓ હતા, ભાઈ હગા, કેટલાક એમ કે કાકો ભત્રીજો. પણ એને દુહા બહુ. એક ભાઈ કેમ ભરતદાન, મને હું કહું ભરતદાન એકવાર આવો મારા આમ શું સુરેન્દ્રનગર આવો ભરતદાન, કાયમ તાણ કરું રહી. ભરતદાન આવે તો મારો મોગરો મરડાઈ ગયો હોય. પછી ભરતદાન કેમ? ભરતદાનનો ભાઈ ભાત્રીજો હોય ને એટલે ભાઈ દુહા આનંદ કર્માનંદ દુહામાં એક કડી પેલો રાણો કે, એક કડી આનંદ કે, પેલો જવાબ કર્માનંદ આપે. આનંદ કે કર્માનંદા ઈસો કી કરન. આમ કેમ કરે કે આપણી કાઈ બહુ કરતા હતા. આનંદ કે કર્માનંદા ઈસો કી કરન કે ઉરમાં નથી ઉમળકોનું મુખ્ય સુખ મનન. અંદર ભાવ નથી મોટી આનંદ. હા એમ રાણો ને બીજો રાજકારણમાં જરૂર ઘણી આવું જોઈએ. બધું ભરીને મળે, છૂટા પડે છે કે એમાં કાંઈ નથી લતા. આપણે જોયા કે હામાં એકવાર એની સુરડી ઓલા સંબોધતા એટલે ભેગા હતા. એ સામે બહુ સારો નાલાયક થયો. કઈ ક્રિયા જેવું નથી. પસાવડા થાય ને એટલે કોઈક સાધુનું સાહિત્ય સેવજો. સાધુનો શરાબ જેને પીધો છે ને કોઈ જન્મ નહીં ઉતરે એમ કહું. મહાપુરુષની પાંખ, મહાપુરુષની આંખ અને પંખીની પાંખ બે ઈંડા હેવે છે. આંખ મોરારી બાપુની આંખમાં કરુણા કેટલી છે, એની આંખ પડે. મહાપુરુષ અનેક છે. એ ભાઈ કોઈ તો મળે, નગર નો મળે. સિદ્ધ મળે ઓછા, ગીધ તો ઘણા જ મળે. અને એ આપણે જાગેલા હોય, આપણી ચા હોય તો રાહ છે. બે સખી તો હાલી જાતી હતી ને એક સખી દોડી એટલે ઓલી સખી પકડી લીધી. ક્યાં જાસ કે? તો કે ભગવાનની ખોજમાં. અરે પણ કેટલા માર્ગ છે આમાં, તું ક્યાં માર્ગે જાય છે? તો કે મારી ચા છે જ મારી રાહ છે. એમાં શું રાહ જોઈએ? ચા તો હોય છે ને, તમે બધાને ચા આપી તો ભેગા થયા ને કે કેટલા આટા મારે. અને બીજી વાત તો એ છે કે તમારી ચા હોય તો બુદ્ધ પાસે બેઠા હોય તો કઈ ઉતરે. જો આપણે કઈક ચેતના જાગૃત હોય, આપણો કાનનો દેશમાં જાગૃત હોય,
નગર તો બુધ પાઈ રહ્યો તો બુધ જ રહીએ, રજપૂત પાઈ રહ્યો તો ભૂત જ રહીએ, અને નાથ પાઈ રહ્યો તો અનાથ જ રહીએ. એમાં કઈ ફેર જ ન પડે મારા પર. એને આંખ જ નથી ને, કાન નથી, આંખે નથી, કાને નથી. હવે સાંભળો એક નાની વાત કરું. દુહા માથે સાહેબ એક રાણોનો બીજો ભગત બાપુ બોલ્યા દુહાગાર. એક રાણોનો બીજો ભાઈઓ હતા અને બે ખાવામાં દુહા કે એક કડી ઓલા કે ઓલા દુહો કે છે કઈ રાણો રાણો ભણ્યા દાતા તો પૃથ્વી પરોઈ છે. રાણો કહે છે કે હે બીજા આ હેમના કટકા જેવી પૃથ્વી થઈ ગઈ છે. દરિયાના મોજા એકા બીજાના મોજાના, દરિયાના મોજા એકા બીજાના મોજાના ઓહિકા કરી બોઢી ગયો છે. હાય આખી હેમના કટકા જેવી પૃથ્વી થઈ ગઈ છે. ઘડી પવને પોરો લઈ ગયો છે. કેવી સુંદર રાત છે. રાણો ભણ્યા રાત આ તો પૃથ્વીને પોરા, પૃથ્વી જાણે હોઈ ગઈ હોય એવી પોરો ખાઈ ગઈ પૃથ્વી એવું લાગે છે. કઈ રાણો ભણ્યા રાત કેવી રાત ખીલી છે. અને એ દૂધના ફીણ ગોળે ચંદ્રમાં જાણે દૂધના પોહા ઉડાડતો હોય, દૂધના ફીણ જેવી રાત જાગી હોય આવી રાત્રિમાં રાણો ભણ્યા રાત અને પૃથ્વીને પોરોઈ છે. પૃથ્વી પોઢી ગઈ છે. તારે બીજો કે એવું નથી પણ લગી હોય દલાત એ નકલ વહમી બીજોય ભણે. આ તો ભાગ્યમાં લખ્યું એના માટે. બાકી એક ને દીકરો એ દરના ગળી માએ જુવાન કર્યો હોય અને એના એનું કે ગમો થાય અને એનું ખોળામાં લઈને માથું માં કાઢતી હોય રાત કેવી લાંબી લાગે. આ તો લખ્યું હોય લલાટ નકલ વહમી બીજો ભણે. રાઈતો કાઢવી અઘરી છે માટે આફત આવી ત્યારે. હવે એક એક દોહામાં અનેક પ્રકારના ચાણ સાહિત્ય તો ભેગું તો મહાસાગર છે. ચાણ સાહિત્યના છંદો, ચાણ સાહિત્યની કવિતાઓ અને મોટા મોટા ગ્રંથો પરમ પંથ બતાવેલા. ઈશ્વરદાસજી મહાત્મા હરિદાસ દેવિયાણ અદ્ભુત ગ્રંથો છે. ગ્રંથો છે પણ પંથે પડવું કોને જોયા સાહેબ નો કીધું અર્જુનદેવજી હા મહારાજ સુનાય અરે પણ તે કાંઈ આંબેલું નથી શાંતિ તો ભાઈ કઈ જોયું જ નથી. જે શ્લોક જોયો નથી ને હજારો વાતો કરે મારે એ મોટી વાત છે. પણ હવે આની વાત કરી મારા શબ્દ છે બીજા બાપુ જાદુ સાહેબ બોલાવ્યો છે અમારી છે જીવ પાક પાક ને પાક વાતું વહેલા કરે પણ દોહા માટે વાતું છે એક. કારણ કે જ્યારે ગંગોત્રી નહેતી હોય कुरुम पे कौल कौल हूं पे शेष कुंडली है कुंडली पे पपी फेर शुभ न जाती. शेष નાગ હોય કાજબો હોય કાજબાની પીઠ માથે કુંડળી, એના માથે સહસ્ત્ર ફેણ, એના માથે ધરતી, ધરતી માથે કૈલાસ પહાડ, એના માથે ભોળોનાથ શિવ, એના માથે જટાજૂટ લાગી ગઈ હોય, એના માથે ચંદ્રની છટા છૂટી ગઈ હોય અને એના માથે જે ગંગા ખા વહી જાતી એના માથે નાવડું રામ લક્ષ્મણ જાનકી નું હાલ્યું જતું ધીરે ધીરે ધીરે. એમાં ગંગોત્રી છે જ્ઞાન સાહિત્ય. કારણ કે તુહી મેઘ મેઘી બંદી બુનો માલી તુહી જીવ સજીવ નિરૂપ પાલી રજા થાટ ભૈરા મેટો રણંગી અને ઘણા ગાટ માતા થતા મે ઘણંગી તુહી દમણી દાનોમાં હાથ દેવી સબે દમણી જગ મે દેવ સેવી અને તુહી ભાવે કી ભેટ હોતી કે કેલી તુહી દમણી તો બતાવ દેની તુહી મેઘ ગંભીર ના દે ગલેરી ફણા દારૂ દારા પાળા ફડેડી બધો વસતો ઘુકતી નાલો માતા અને ફડી ત્રાળતી પાળતી પાળા ફટા રટા કરકતી ગગતી લીચ ગોટી તુહી ચટકી કટકી આપ ચોટી અને તુહી ફૂફવા પવન મે ઘોર ફાળે અને થકે શીતલો મંદનો મન ધ્રારા તુના ઓટ મે ડુંગરા તું દુરાવે ગિરી ઓટ મે રાયકો તું દિખાવે ઈ પણા છલ મે જોતો લોકા ઉપાવે અકર્મા છતા કર્મ કેતા કરાવે ઉપાવે થપાવે હસાવે રડાવે બ્રહ્મા બની બ્રહ્મ કેતા ભડાવે કરે રાયકો તું સુમેરુ સમાના પણા કરોડ સુમેરુ રેણુ પ્રમાના પ્રચંડી પ્રલંબી જે ગંભીર કોલી એવા તુહી તુલસી દૂધના હેન હોની તુહી તુલસી દૂધના હેન હોની અને તુહી તુલસી દૂધના દારા જેવી તુહી શરીરનો તુહી છે અવરનો દૂધો કોઈ એવા ભવ્ય દુહા માટેની વાતો મંડાવી છે. એક દુહા માટે 5-5 કલાક વાત આવે એવા દુહાઓ છે. એક રાજપૂતાણી, એક ક્ષત્રિયાણી ગંગાના કિનારા માટે ધીરે 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 હાલી આવે. સાહેબ પોતાના પીરનું મસ્તક છે હાથમાં. આ બાજુ મહાન રામચરિત માનસના રચના તુલસીદાસજી હાલી આવે છે. જય રામ રમારમણમ સબનમ ભાવતાપ ભયાકુલ પાઈ જન્મ. ધીરા ધીરા હલાવેની મસ્તીમાં ભજનમાં એમાં રાજપૂતાણી હાથમાં માથું સતી ખાવા માટે જાય છે. એમાં તુલસીદાસને જોયા એને એમ થયું કે આ ભારત વર્ષનો મહાન સંત છેલ્લે મારા ભાગ્ય છે કે આવા સંતના દર્શન થાય છે
હું નમન કરી દઉં, છેલ્લા નમન કરી લઉં. હવે ચિતા ખડકાઈ દીધી, હાથમાં મસ્તક લઈ અને આમ મસ્તક ઝુકાયું. તુલસીદાસજીએ ખાલી રાજપૂતાણીનું માથું જોયું, હાથનું માથું ન જોયું. तुलसी आवत देख के सती झुकाया शीश, ता तुलसी आशीष दे दियो तेरा अमर चुड़ा बख्शी. रेडी हो राजपूतानी बात बात काट लगला है बात बात है तुलसीदास पति तो मेरा मर गया न मैं ही मरने को जा, तुलसी तेरा वचन का अब क्या होगा हवाल. आ वचन શું? કારણ કે ભાનુ ચીડો ઉદિયાગીરી સે દિશ પૂરો મેં ફિર પાવ ધરે ના, ઉદિયાતલના ઓરડે હુરનારા નીકળે ઈ ઓદવાળાનો કોરડો કરી ધીરો 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 પાછો અહીંયા નાથ મે ભાનુ ચીડો ઉદિયાગીરી સે દિશ પૂરો મેં ફિર પાવ ધરે ના. અને હારણ જો લકડી પકડી, હારણ નામનું પંખીડું જન્મતા વેત એના પંજામાં લાકડાનો કટકો લઈ લઈએ તો વૃક્ષમાં તે કડવી વેલ વિટાઈ ગઈ હોય એના માટે બેઠું ઉડવા જાય, એમાં લાકડાનો કટકો વેલમાં હલવાઈ જાય, ઊભું થઈ જાય. જો છોડી દે તો એના માટે આભ છે, પણ જાતિ સ્વભાવ ભીડો ભીડો, કારણ કે હોઈ જાય ના ખોળિયામાં તાળ વ્યા જાય. પણ હારણ નામનું પંખીડું લાકડાના કટકાને ન ચડે. હારણ જો લકડી પકડી અને કદલી ફલ થંબસુ ફેર ફલેના, કેળને એક જ વાર ફળ આવે પછી અમૃતના હોનાના હરમાં અમૃત પીવડાવો તો બીજી વાર ફળ ના આવે. અને ભાનુ ચીડો ઉદિયાગીરી સે દિશ પૂરો મેં ફિર પાવ ધરે ના, હારણ જો લકડી પકડી કદલી ફલ થંબસુ ફેર ફલેના. અને કાષ્ટ ચિતા મહી બેઠી સતી ફિર દેહ કો દેહન ચિત્ત ધરેના. પછી એના ગળામાં ન હોય है तुलसीदास ऐसी जुबान बड़े नरकी, मुख से निसरी फरी बात फरे ना. तो तुम्हारा वचन શું? ત્યારે તુલસીદાસે એમ કહે છે કે ધડ મગાયું, પાહે મસ્તક બાજુમાં રાખ્યું. તુલસી ધડ મગાઈ કે તન મસ્તક ધરિયો હાથ, मैं क्या जानू सावरा अब तू जाने रघुनाथ.